હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હેલો, અમે લોકો પોકેટ વનમાં જઈ રહ્યા છીએ. આખું ઘર બ્લેક કપડાં પહેરીને જોવો. ફૂલ ફેમિલી બ્લેક કપડામાં છીએ. જય હિન્દ, જય ભારત. સાત જણાવવાનું કે હવે કાલથી ગોરમાના વ્રતો ચાલુ થઈ રહ્યા છે, તો એ બી અમે વ્લોગમાં લેશું. કાંઈક આજે ટાઈમ હતો તો ગોરમાન ગીતે ગવડાવી દીધું અમે. અત્યારે અમે તાપી માતા ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. યસ બોલો અત્યારે અમે તાપી માતા ઉપરથી પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. થોડી ખરીદી માટે જઈ રહ્યા છીએ. પોકેટમાં બહુ મસ્ત સ્કીમ બધી આવેલી છે. તમારા લોકોને બી ઓછું લેવું. હા, તમારા લોકોને બી ખરીદી કરવી હોય તો તમે જોઈ શકો છો પોકેટ મોલ ની અંદર. કારણ કે એ લોકોની એનિવર્સરી છે 7 વર્ષ વાળી, તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. ઓલા વર્ષે ગયા હતા, આ વર્ષે જઈએ છીએ. ઘણો બધો ફરક પડી જાય છે એની અંદર. જઈએ હવે જે વૈતા એટલા પૈસા. ચાલો, હવે અત્યારે વરસાદની રજા હતી, પણ આ અચાનક કીધું કે આ લોકોને એક્ઝામ ચાલુ છે, કાલથી ચાલુ થવાની છે. હજી મંથલી એક્ઝામ છે. તો અમે એવું પછી બધા લોકોને ફોન કરી દીધા 1:30 વાગે. કાલો બધા વિદ્યાર્થીઓ 2 વાગે ટ્યુશનમાં આવવાનું છે. અમુક લોકોના મોઢા બગડતા હતા, પણ શું કરવું, મારે પરાણે ટ્યુશનમાં બોલાવવા પડ્યા છે. વરસાદી માહોલ અત્યારે હાવ ધીમો થઈ ગયો છે, એટલે કીધું કે આ લોકોને મેં પરીક્ષા છે. કાં છઠ્ઠાવાળા યસ ઈધર રહો ખુશી. આમરે અમે બધા બાળકોને બતાવે છે. અમારા 6ઠ્ઠા 7મા વાળા જ છે બાળકો બધા. હેલો ગાઈસ, તમે લોકો વ્લોગમાં આવી રહ્યા છો. આ છે જાનવી, છે હેડ છે 8મા ધોરણના મારા. પાકો કરવા મેડમ સમાજનું પેપર છે, નગર ઓલા બક્સરનું યુદ્ધ ને પ્લાસીનું યુદ્ધ થયા હે. હા, એવું છે. ચાલો, તમને લોકોને ટ્યુશન આવવું પડ્યું, કેવું લાગ્યું? હા બોલો ને, તમે લોકો શું કહેવા માંગો છો? તો ભલે ને પરીક્ષા ન હોય તો એ સથવારો સાથ સૌનો સાથ સૌનો વિકાસ, એટલા માટે અમે લોકોએ તમને લોકોને બી બોલાવી લીધા. હવે આલી ગયું તો આલી ગયું. હમણાં 4 વાગે છૂટી જશો. ઓકે, આજ લખાઈ જાય ત્યાં છૂટી જાય બસ. હા, મારે વાગ્યું તો આઈલન્ડ. હા નહીં, આ ફોન નહીં, ઓલું આઈલન્ડ વાગ્યું ને. હજી ઝાખુ અને એના દાદુ બંને મેચિંગ કરીને બેસી ગયા છે. હા, ઝાખુ અને દાદુ બંને રેડી થઈ ગયા છે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર જવા માટે. હે ને ઝાખુએ જો બહુ મસ્ત મજાની પીનું નાખી છે. જો વાહ. એ જો પપ્પા એવા, જો પપ્પા. એ કોણ આવ્યું? દીકરો તો તૈયાર થઈ ગયું છે ને, રોવે છે. આમ તમે જોવો તો ખરા, અમને બધાને, અમે બધા બ્લેકમાં છીએ. જોવો, હજી અંદર આવો તમે. વિવેક, અંદર આવો. અંદર આવો. બે જો મમ્મી. ચાલો અંદર આવો, તમને જોવો બતાવું. જોવો, જો પપ્પા બ્લેક ને મમ્મી બ્લેક. ફૂલ ફેમિલી બ્લેક કપડામાં છીએ આજે અમે. બ્લેક ડે છે આજે અમારે. જો બધાય બ્લેક કપડાં પહેરીને બેસી ગયા છે અમે. કોની ઘરે? પ્રિસુન ઘરે નથી, આપણે ટાટા જવાનું. શું? હા પ્રિસુ, હાલ તો હાલવા માંડ. હાલ ઝડપથી નીચે ઉતરે. બસ, હા ધીમે મારે ઝાખુબેન દાદરા ઉતરે. હો, પહેલેથી અને આમ પડી નથી ક્યારેય દાદરમાંથી, કારણ કે આમ નિરાયતે દાદરા ઉતરે. પુલ ઉપરથી જઈ રહ્યા છે, જે અંગ્રેજોએ બનાવેલો છે. હપ્તા ભરાઈ જાય છે, બીજું કેમ કરવું? બધાને એમ છે. અહીંયા પિઝાની દુકાન આવીને તો ઝાખુ કે હું ખાવું? ઝાખુ, હું જોરથી બોલતો. હું ખાવું છે? હું ખાવું તારે? પિઝા ખાવા છે. પિઝા? ઓ બાપ રે, કોણે શીખડાવ્યું તને? એવું કોણે કીધું પિઝા ખાવાના છે? હે એસી ધીમ ચાલુ આવી ગયા. બોલો ચાખો. ગાડી બેન એટલે ઠક ન થાય. યસ, ચાખો બંધ કરે. હે ક્યાં છે પિઝા? કાગળ બાગળ છે કે ઓલી વખતે લઈને આવ્યો પેપર આવતો પેપર પિઝા ખાવા છે.
ઓ બાપરે ઈશા કરે છે ઈશા હું ઈશામાં શું આવતું હશે? ચલો હવે ફાઇનલી પોકેટ મોલ હમણાં આવી જશે. કામરેજ પાસે છે. આજે રજાઓ છે ને એટલે ટ્રાફિક હશે. એટલું નહીં હોય કે બહાર મૂકીશ નો રોડ જગ્યા અંદર જગ્યા હોય પાછી કાઢી લેવું ને ક્યાં ને નથી જગ્યા છે કે નહીં. આ મૂક દો. હા મૂકી દો. આ પડી છે ને ચાલો અત્યારે ઓફરો ને એવું બધું ચાલી રહ્યું છે એટલે પબ્લિક તો છે. આજે શુક્રવાર છે તો બી ઘણું બધું પબ્લિક દેખાઈ રહ્યું છે. યસ યસ ચાલો બધા લોકો આવી ગયા છે. એરિયલ મેટિક ને એ બધું છે સોડા સુવા હા બસ હાલો હવે હાલે હાલો બાની બંગડી પોકેટ મોલમાં ક્યાંથી લીધી યાદ ન પાણીની બોટલ સેલોની કેટલાની છે? એક ઉપર એક ફ્રી છે. 6 બોટલ છે 137 રૂપિયા એવી છે કે છે ઘરે થઈ રહી છે. ચાલો એ સ્ટીલની તપેલી હતી સગડી ઉપર આ લેવી છે આપણે. એનાથી નાની છે 99 છે ને? હા 99 વાળી છે. લઈ લો ને આપણે રાખીએ એકાદ. લેવી છે હા 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 લેવું સાચ છે ને મારી ગાડી હાટું નથી. મારી ગાડીની ચાવીનું કિચન એવડું મોટું લેવાય મસ્ત લાગે. પડી જાય હળવું લેવાય ગમે ના ભાઈ ના એવું મારે મોટું લેવું છે. એવું લે તો હાલે આવડું કેવું છે? બૂટ જોવાય તો ઝાંખી હાટું જોતું એક. મોટા થયા બધા. નાના હાલ તો જાકો એ ઝાંખું માટે બૂટનું ચાલો ઝાંખીને બૂટ પહેરાવી રહ્યા છે. આ કલર નથી સારો લાગતો? આઈન જેવડા નથી? એ મસ્ત છે પીચ કલર. કેમ લાગે એમાં એવું બૂટ આવડો ખોલવું પડે જૂના જેવા. દેખાવ જ દેખાડો. ચાલો ઝાખુબેન માટે પહેલી વખત બૂટ લેવાની તૈયારી થઈ રહી છે. કેમ લાગે? સારા લાગે કે નહીં? બેન ઓ બેન બે નાખી દો ત્યારે પછી જે એકાદા કાઢી લેવું. ઊભી થા. લે ચાલો હવે મેં લોકોએ ગ્લાસની ખરીદી કરી. બહુ મસ્ત ગ્લાસની પેટર્ન હતી. લઈ લીધા. હાલો મેં હાલો નકાબી લેવી છે અમારે. એટલે એક ઉપર એક ફ્રી છે ને ડવમાં ને. શાકમાં થોડું થોડું નાખવાનું છે. ઓકે.
2 આ 3 3 ફ્લેવર આવે સ્વાદ આવે ને એકમાં સ્મૂથ આવે સ્માર્ટ સ્મૂથ થઈ જાય આય તો વાય બોલો ભાઈ આવે શાક સ્મૂથ થઈ જાય પપ્પા ક્યાં લઈને ગયા કન્ડિશનર તમારે નથી લેવાનું અહીંયા રહ્યું પણ એમાં 5 રૂપિયાની જ છૂટ છે અહીંયા રહ્યું ડવનું કન્ડિશનર મોટા આવે કાજુ બધા મોટા આવે છે નાના નાના તો વ્હાઈટ એવા કલર સારા આવે છે આ વખતે તમારે પાવભાજીનો મસાલો લેવો છે એવરેસ્ટનો ચાખો તો હું ખાશો એ હું ખાશો 2 કિલો કઈ લીધું નથી લેવું આપણે જો ગોળ ખાય જો બેન ને જો ગોળ ખાવા મને ક્યાંથી કાઢ્યો આમાંથી કોગલે દીધો ને બધો ઓછો હાલો એક ડાંગરી ઉભી રખડી એ મગ ને એવું કઈ નથી લેવું ને અહીંયા મગ છે તેમાં એમાં ત્યાં બધે ઓફર વાળો શું મગમાં ને બધેમાં આપણે ઘર ચાલો કેમ એવું કર્યું ચાકુ તો કેમ રોવે છો હે શું થયું તને એવું કરશે શું થયું તને આ હું આવ્યું સોયાવડી હાલ આપણે ઈ સોયાવડી સા આવું આવતું હતું વિવેક તમારું મને ડાયટિંગ નું તમે તમારું ઓલું મોકલ્યું હતું ને આ સોયાવડી નાખેલા તો આટલી ટ્રોલી ભરાઈ ગઈ છે હવે અમે તપેલી લીધી હો ઓલી સગડી ઉપરની 50 નહીં 100 હા હું પણ આમ હોય કે આમ જો તો ચલો હેલ્પ પણ હમણાં ઉપાધિ નહીં ને અહીંયા ગયા તા મમ્મીની ક્યાં ગયા ચાખોની બે ક્યાં ગયા બાય અમે કાચ લીધા જો અમે લીધા કાચના ગ્લાસ 187 રૂપિયાના 6 રકાબીના ઓલા નથી સાયોનામાં કેટલામાં છે એમ કહું છું અખેલું ચીપતા વાળું કેટલાનું છે એમાં સાડી ને એવું તમારા ઘરેથી લઈ જવાનું છે પપ્પાને 1274 નું બિલ થયું ને અમારે તો હવે ખબર નહીં કેટલાનું બિલ થાય વિવેક 12,000 નું બિલ થશે અમારે થઈ જાય હું હવે તો કોણ દેવું પડે ચાલો એ કાર્ડ ને વારા એ કેટલા 620 નો ફટાફટ મૂકવા માંડો અહીંયા જરાક બીજા કઈ પ્રાઇસ જોવાનું નથી ના ભાઈ જોજો કેટલા
350. શ્રીરામના $3000 થઈ ગયું કેમ ગયા પપ્પા? હવે આપજો બિલ. કેટલા છે 300. ભરશું કેમ? ઓલો કોથરો લેતા જાઓ સીધામાં બદલે. એને મૂકી દો. મંડો ભરવાનો. વરસાદી માહોલ ચાલુ થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે 7. કોઈ દી ખાઈ નહીં બીજો બીજો શું? થઈ રહે એટલું એવું નામ આવડી ગયું કોને ખબર. કઈક ઓલી મેકડોનલ્ડ્સ ને એવું બધું એવું નામ થઈ કે પિઝા ખાવાશે. ચાલો હવે અમે લોકો કઈ પતિ ગાડી તરફ જઈ રહ્યા છીએ. લાવો હવે ઠેલી. હું કહું છે જાતું ને હે અહીંયા મારે સામું જો. અત્યારના છોકરા એવા પીઝા ખાય. પિઝા એ પિઝા ખાવા છે. હા આયા ખાવા છે. આયા ખાવા છે. જા ખવડાવે જા દાદા તને પિઝા ખવડાવે જા. આઈને ને ઉભા રહ્યો ને પતરું સારું છે ન્યા. સફેદ તમે ખાવો હોય તો લેતો. મારું તમારે ખાવ લઈ ગયા. બીજા ખાવા છે. હા બાકી ચાકરી ખાધી જ નથી. રોટલો ખાય છે, રોટલી ખાય છે, ચાકરી પૂરી ખાય છે, પણ હજી ભાખરી ભાખરી ખાધી હતી ને મામા મમ્મી ને ખાતી એમને ભાખરી. અહીંયા કે આપણી ઘેર કોઈ ભાખરી નથી ખાધી. ચાલો જાખું કહી દે ટાટા કહી દે બાને ને નાલો. ટાટા જા તને પિઝા ખવડાવશે. પિઝા ખવડાવશે જા. ચાલો આવજો. ડાંગમાં જઈ રહી એવું ફીલ થઈ રહ્યું છે અમને. ડાંગમાં જઈ રહી એવું લાગી રહ્યું છે. वो खुद अपनी राह बनाता गिरता संभलता मस्ती में चलता था કોનું ગીત છે વેગા? ફૂંસુક વેંગડો. कल की फिक्र सताती वो લંસન ઉપર ઉતરો એનું. जश्न સોનો मना મેં खुल के जीता था જય તાપી મૈયા. તાપી મૈયામાં પાણી અત્યારે ફૂલ આવી ગયું છે વરસાદના કારણે. મલતા મસ્તી મેં चलता था वो हमको कल की फिक्र सताती वो मसला जिनका जश्न આ પુલ છે ને તે અંગ્રેજો વાળાનો પુલ છે. અંગ્રેજોનો જ્યારે હતા તે વખતનો પુલ છે. તો હજી તૂટ્યો નથી. અહીંયા સેટ આવ્યા તો નંદુમાએ કઢી કરી નાખી છે એની દેશી કઢી. કેમ આમાં તાવ વાટકો રાખ્યો છે?
વઘાર કર્યો હોય વઘારીને પેલા ઉકાળી ને એટલી કસકટી કરી છે બાય તો થોડી કસકટી હાલશે થઈ રહે મારે નથી અમારે બાજરાનો રોટલો શાક છે ને શાક જ ખાય પાછું છે. શાક છે ને ચાલશે. વિડીયો ઉતારું છું હા ચાલો સખી આવી ગઈ છે સ્નેહ મિલન માંથી વાહ 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 સખી સ્નેહ મિલન બોલો તઈ સખી બેન શું કર્યું તમે એવું તો સરસ સરસ